हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो સવારમાં આપણી ગાડીમાં પડી ગયો છે પંચર। જોઈ લો, આજે આપણી ગાડીમાં ખીલી ઘૂસી ગઈ છે, તો આપણે જવું પડશે। તો ચાલો આપણે હવે ગાડી ચાલુ કરીને જઈએ। હવે ગાડી ચાલુ કરીને આપણે જોઈએ હવે પંચરવાળા પાસે જાય। જો પંચર થાય તો ઠીક છે, બાકી તો ટાયર ચેન્જ કરવું પડશે। કઈ સિવા આપણે ગાડીમાં છેડાવ્યા, વરસાદ ચાલુ થવા માંડ્યો છે। જોઈ લો, તો આપણે આવી ગયા છે ટાયર વાળા ભાઈ પાસે। તો આપણે આવી ગયા સન ટાયરમાં। તો ભાઈ પાસે આજે કોઈ કસ્ટમર પણ નથી, એટલે આપણો વારો પણ આવી જશે। જોઈ લો કેટલા ટાયર છે। આપણે આવી ગયા છે સન ટાયર્સમાં। તો ગાઈસ આપણે ખાલી આવ્યા હતા પંચર કરાવવા, પણ અહીંયા જોયું તો આપણા ટાયર તો ફિનિશ થઈ ગયા છે। તો ગાઈસ આપણે ખાલી આવ્યા હતા ટાયર ચેન્જ કરવા, કેમ કે પંચર હતો। તો ગાઈસ આપણે ખાલી આવ્યા હતા ટાયર પંચર કરાવવા, પણ અહીં આવીને જોયું તો આપણા 4 ટાયર ચેન્જ કરવા પડે એમ છે। તો આપણે કરી નાખીએ હવે ટાયર ચેન્જ 4। તો ગાઈસ ખાલી 20 મિનિટમાં
ચારે ચાર ટાયર ચેન્જ કરી નાખ્યા આપણે અને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ પાછા, કેમ કે જોબ પર જવાનું. જોઈ લઉં ગાઈસ ખાલી 20 મિનિટમાં કેટલો વરસાદ આવી ગયો. આ છે યુકે ની હાલત. અહીંયા કઈ નક્કી ન હોય ક્યારે વરસાદ આવી જાય, ક્યારે વાતાવરણ ખરાબ થઈ જાય, કઈ ગેરંટી ન હોય. એટલે યુકે માં આવો તો વાતાવરણનો કોઈ દી ભરોસો રાખવાનો નહીં. ઘરેથી નીકળો એટલે જેકેટ છત્રી બધું લઈને જ નીકળવાનું. હવે આપણે જાય છે ઘર બાજુ. તો ગાઈસ ગાડીને ચલાવવાની સાથે સાથે એનું મેન્ટેનન્સ પણ જરૂરી છે. તો મેક શ્યોર કે તમે ગાડી યુકેમાં આવીને લેવ તો એનું મેન્ટેનન્સ પણ કરાવજો. જેમ કે ટાયર છે, ઓઇલ છે, સર્વિસ છે, બધું ટાઈમસર કરાવતા રહેજો. જો ગાઈસ તમે યુકેમાં ગાડી લેવ તો ટાયરને ખાસ ચેક કરજો, કેમ કે એ જો મિનિમમ લીગલ લિમિટમાં નહીં હોય તો તમને પોલીસ 6 પોઈન્ટ સુધી આપી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો. જોઈ લો ગાઈસ આપણે ટાયર નવા નાખી દીધા છે, એકદમ બ્રાન્ડ ન્યુ. ચલો આપણે નવું નાખી દીધું આપણે.